જૂનાગઢ જિલ્લાના થાણાપીપળી ગામમાં આગામી 22મી જૂનના રોજ યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ ગામમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે। આવી મહત્વપૂર્ણ ક્ષણે વીઆર લાઈવની ટીમ થાણાપીપળી ગામે પહોંચી હતી અને ગ્રામજનો સાથે ચૂંટણી સંબંધિત મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। ગામ લોકોએ વિકાસના મુદ્દે સ્પષ્ટતા આપી હતી કે તેઓને સચોટ નેતૃત્વ જોઈએ છે, જે પાણીની સમસ્યા, રસ્તાઓની હાલત અને યુવાઓને રોજગારી માટે લોકલ સ્તરે મોકા મળે તેવા વિષયોને પ્રાધાન્ય આપે। ઘણા ગ્રામજનોએ વ્યક્ત કર્યું કે અગાઉના સમયમાં કેટલાક વચનો અધૂરા રહ્યા છે અને હવે તેઓ સમજદારીપૂર્વક મત આપશે। આપણે જે ગામમાં આવ્યા છીએ તે થાણાપીપળી ગામ છે, જે સોમનાથ અને જુનાગઢની એક્ઝેક્ટ વચ્ચે આવેલું છે। અહીંયા ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની છે થોડા દિવસોની અંદર, ત્યારે 1-2 દિવસ જ બાકી છે। અહીંયાના જે સ્થાનિકો છે તેમની સાથે આપણે વાત કરીશું કે અહીંયા જે ગામના જે સરપંચ હતા કે કેટલા વર્ષથી કામ કર્યું, શું કામો બાકી છે અને ખેડૂતોને લઈને જે સમસ્યા છે તેને લઈને પણ આપણે ચર્ચા કરીશું। શું નામ છે આપનું? અભયભાઈ વિનોદભાઈ ડઢાણિયા। આપ જે રીતે અત્યારે હાલમાં આ ગામની અંદર જે કામો ખેડૂતોના જે નથી થયા, શું કારણ રહ્યું અને જો આ આવનારા સમયની અંદર ચૂંટણી પણ છે, અગર જો સરપંચ ચૂંટાશે તો શું કામો કરવામાં આવશે? સરપંચમાં આવી જાય અમે તો અમારા ગામના વિકાસના કામ ઘણા પણ બાકી છે। હજી અમારે આના પહેલા સરપંચ કોણ હતું? અમારે મોહનભાઈ ગુંજારિયા કરીને કેટલા વર્ષથી? એ 3 વર્ષ કે 4 વર્ષ રહ્યા, પછી એ પોતે રાજીનામું દઈને નીકળી ગયા। કારણ આ ખોટી માથાકૂટું બધી ઊભી થતી એના હિસાબે। કઈ એટલે ટૂંકમાં ગામમાં વિખવાદ બધા હાલતા, સમજ્યા? બાકી ઓમ કાંઈ ઝીણા મોટા જ પ્રોબ્લેમ હતા, એના હિસાબે એ કંટાળીને રાજીનામું દઈને વયા ગયા। સરકારી મંડળીઓની અંદર પણ ક્યાંક ને ક્યાંક અમુક ટાઈમે ભ્રષ્ટાચારોના મુદ્દાઓ પણ સામે આવતા હોય છે, એ ચાહે દૂધને લઈને હોય કે પછી અનાજને લઈને હોય, તો તેને લઈને શું કહેશો? ના, એ ભ્રષ્ટાચાર તો એવો અમારા ગામમાં તો નથી હો। કેટલા ગામની વસ્તી છે આમ ટોટલ? અત્યારે અમારે એમ માનો ને કે 2400-2500 ની વસ્તી છે, પણ એમાં 12 ઘણા રહે છે, એટલે 2200 જેવું થાય। આવનારા સમયની અંદર અહીંયા ચૂંટણી છે, અહીંયા શાળાઓની સ્થિતિ પણ થોડી ખરાબ છે। હા, એટલે શાળા અમારે ટૂંકમાં હાઈસ્કૂલ અમારે બંધ થઈ ગઈ છે, કારણ કે અત્યારે અહીંયા બાળકો છે જ નહીં, બધાને હોસ્ટેલોમાં ને બહાર બધી સિટીનું થોડુંક ભણાવવાનો આગ્રહ, એટલે અમારે માધ્યમિક શાળા છે ને બંધ થઈ ગઈ છે। પણ એને કંઈ ચાલુ કરાવવા માટેનું આગળ તમે ચાલુ કરાવવા માટે એમાં શું છે, જો એક તો પેલા ગામના બાળકોને બધું આપણે એને બધાને વાલીને મળવું પડે, બરોબર? એનું બધું આપણે માળખું તૈયાર કરીને પછી એવું લાગે તો આપણે પાછી ચાલુ કરાવવી જ છે, સમજ્યા? અહીંયા ટોટલ કેટલા વર્ગખંડ છે સ્કૂલોની અંદર? એ અમારે 10 ધોરણ લગ્ન હતું। 10 ધોરણ સુધી છે? હા। તો કારણ કે શિક્ષણને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે। જો અગર ગામડાઓમાં શિક્ષણ જ નહીં હોય, લોકો શહેરો તરફ વળી રહ્યા છે, તમે જે રીતે કીધું હોસ્ટેલો તરફ વળી રહ્યા છે, તો ગામડાઓમાં બાળકો ભણશે શું? ગામડાઓનો વિકાસ કઈ રીતે થશે? બસ ગામડાનો વિકાસ ત્યાં જ રોકાણો છે, તકલીફ ઈ જ છે, સમજ્યા? અત્યારે અમારા ગામમાં જો ગટરની સુવિધા નથી, એ પણ અમારે લઈ આવવાની છે, ગટર યોજના, સમજ્યા? પછી રોડ રસ્તા અમારે કાચા છે, એ બધા પાકા કરવાના છે, એ બધું અમારે જાજુ અહીંયા કરવું પડે એમ છે, સમજ્યા? પાણીની સમસ્યા કેટલા સમયથી છે આમ છે? પાણીની સમસ્યા તો નથી હો। કેટલા વર્ષથી? એ અમારે છેલ્લા 10 વર્ષથી બહુ સારું છે। તો અહીંયા કહેવાય છે કે ગુજરાતમાં તો ખાસા સમયથી એક પાર્ટીની સરકાર રહી છે, તો ક્યાંક ને ક્યાંક જે આગલા સરપંચો રહી ચૂક્યા છે, તો એ લોકોને તમે કોઈ રજૂઆત કરી ગામ તરફથી કે કોઈ અહીંયાના જે ગામના પહેલા સરપંચ રહ્યા હોય એ લોકોને તમે રજૂઆત કરી છે? હા, એ બધા સરપંચોએ બનતી મહેનત કરીને બધું કરેલું જ છે, તો બી હજી સુધી પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। હા, એટલે પાણી તો સમસ્યા ઉકેલ આવી ગયો છે, પણ ટૂંકમાં ગટર યોજના અમારે નથી, ગટરની પાઇપલાઇન। હા, ઈ પાઇપલાઇન એક મેન કરવી પડે એમ છે, કારણ કે ગામમાં ગંદકી વાળો બહુ રહે છે, એટલે ગટર યોજનાની ખાસ જરૂર છે। શું નામ છે આપનું? હું ગોવિંદ મકવાણા। શું કહેશો, આ જે રીતે ગામની સમસ્યાઓ સામે આવી રહી છે, દિવસે ને દિવસે શાળાઓ બંધ થઈ રહી છે ગામડાઓની અંદર, કઈ રીતે જુઓ છો? ખેડૂતોને કઈ રીતે અત્યારે હાલમાં જે નુકસાન વેઠવાનો વારો આવે છે, કારણ કે હમણાં વચ્ચે માવઠું પડ્યું, કઈ રીતે જુઓ છો? સાહેબ, જો અમારા ગામની અંદર તો સુખ અને શાંતિ બધી વાળો માહોલ વાળું ગામ છે। ગામ પાટીદાર ગામ છે અને અન્ય સમાજ જ્ઞાતિના લોકો રહે છે। હું દલિત સમાજમાંથી આવું છું, પણ અમારા ગામની અંદર જે સુવિધાઓ સરકાર તરફથી મળી છે
બહુ સુંદર અને સારી મળેલી છે. ગામની અંદર ઘરે ઘરે નળનું પાણી આવે છે, ગામની અંદર ગટર વ્યવસ્થા છે, રોડ રસ્તા સારા છે, પાવર અમારા ગામની અંદર અત્યારે જ્યોતિ પાવર આવે છે અને બાજુમાં જ ફીડર અમારે છે. અમારામાં ગામમાં જેટકોનો પાવર મળે છે. ગામની અંદર બધી સુવિધા સારી છે. અમુક સુવિધાઓ જે નથી એ સુવિધા અમે ગ્રામ પંચાયતને કઈ નથી સુવિધા? સુવિધાની અંદર અમુક રોડ રસ્તા જે છે એ ખરાબ છે. એ રોડ રસ્તાને અમારે રિપેર કરવા છે. મુખ્યમંત્રી સડક યોજના છે, ઘણી બધી સરકારની યોજનાઓ છે. સાહેબ જો અત્યારે હજી સરપંચની બોડી આવી નથી. કેટલા સમયથી સરપંચ નથી આ ગામની અંદર લગભગ સમજો ને કે 1.5-2 વર્ષથી અહીંયા બોડી નથી, સરપંચ નથી. હવે આ નવી ચૂંટણી આવી રહી છે, એની અંદર અમે લોકો સાથે ઊભા છીએ અને ગામનો વિકાસ કરવા માંગીએ છીએ. જે ગામના મુદ્દા છે એમાં શિક્ષણવિદો, બુદ્ધિજીવીઓ અને સમાજના શ્રેષ્ઠીઓને સાથે રાખી અને આ ગામમાં સારું એવું કામ કરવા માંગીએ છીએ. એક તમે જે રીતે હમણાં ભાઈએ કીધું કે શિક્ષણને લઈને થોડો પ્રોબ્લેમ્સ ચાલી રહ્યો છે ગામની અંદર. શાળાઓ નથી, વર્ગખંડો, સ્કૂલ બંધ થઈ ગઈ છે કારણ કે હોસ્પિટલો નથી તમારા ગામડાઓની અંદર. તો એને લઈને કઈ રીતે જુઓ છો આપ? સાહેબ આ વાત પાયા વિહોણી છે. એનું કારણ તમને કહું સાહેબ કે સ્કૂલ બંધ છે એ વાત માનો છો? મને સાંભળો સાહેબ. થાણાપીપળી ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, બહુ સુંદર અને સારું છે. આપ જઈને અહીંયા મુલાકાત કરી શકો છો. MBBS ડોક્ટર પણ અહીંયા છે. ગ્રામ પંચાયતનું બાંધકામ પણ એ સુંદર છે. પ્રાથમિક શાળા પણ અત્યારે નવું બાંધકામ થયેલું છે અને અહીંયા પ્રાથમિક શાળાનું બાંધકામ થઈ રહ્યું છે, પણ અંદર જો વિદ્યાર્થીઓ ના આવે સાહેબ તો શાળાઓ સાહેબ એમાં એવું છે, પેલા તો જે આ પ્રશ્ન છે માધ્યમિક સ્કૂલ બંધ થઈ છે એના કારણો ગામ જ છે. શું કામ કે માણસો અત્યારે એવું વિચારે છે કે મારો છોકરો સિટી તરફ વળે અને સારું શિક્ષણ મળે તો એ આગળ વધે, પણ એવું નથી. ગામની અંદર એક માળખું તૈયાર કરીને ગામમાં જે 12 લોકો જાય છે, છોકરાઓને ભણાવે છે, એને સમજાવીને પાછી માધ્યમિક સ્કૂલ ચાલુ થાય. જો સરકારના ધારાધોરણ નિયમ મુજબ પાછી ચાલુ થતી હોય તો અમે કરવા માંગીએ છીએ. ખેડૂતોને લઈને શું સમસ્યાઓ છે? કારણ કે ખેતીને લઈને પણ અહીંયા અવારનવાર સવાલો, કારણ કે આખો આ જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર એ આખો ખેતી ઉપર નિર્ભર છે અડધો. કઈ રીતે જુઓ છો ખેડૂતોને જે મુદ્દાઓ છે તેને લઈને? સાહેબ જો ખેડૂતોને અમારા ગામમાં તો સમૃદ્ધ ખેડૂત છે, ખેતી કરે છે, મહેનત કરે એ પ્રમાણે ફળ એને મળે છે. અમારા ગામમાં એવો કોઈ પ્રશ્ન નથી સાહેબ. શું નામ છે આપનું? દેવાભાઈ, આ જે ગામ છે તેની અંદર હાલમાં સરપંચ નથી, કેટલા સમયથી નથી? 5-7 વર્ષથી સરપંચ નથી સાહેબ. 5-7 વર્ષથી નથી. શું લાગે છે અત્યારે હાલમાં ચૂંટણીનો માહોલ છે, સમગ્ર ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે, કયા કયા મુદ્દા છે, શું કહેશો? મુદ્દામાં સાહેબ એવું છે કે રોડ રસ્તા, ગટર, પછી ગૌચરની મેન મુદ્દો ગૌચરનો છે. બરોબર કે ગૌચર 700 વીઘા છે અમારા ગામમાં અને મેજોરિટી બધું એટલે પેક છે. ગૌચર ખુલ્લો કરવાનો પહેલો મારો મુદ્દો છે. ગામની અંદર ગૌચર જગ્યા બહુ ઓછી છે. ઓછી નહીં છે, વધારે 700 વીઘા સાહેબ. 700 વીઘા પણ બધી અટાણે પેક છે. શું કારણ? બધા આવારા તત્વોએ દબાણ કરી લીધું છે. બરોબર, એની મારો પહેલો મુદ્દો એ છે કે ગૌચર ખાલી થાય. આ છે મુદ્દો. અત્યારે હાલમાં આ ગામની અંદર કહેવાય છે કે ભાઈ પાણીની સમસ્યા પણ છે, ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ સમસ્યા છે. અગર જો જે કોઈ સરપંચ બને છે તો તેને કેટલો સમય મળી શકે છે આ કામ કરવામાં અંદર, અને કેટલા ગામની આ વસ્તી છે? વસ્તી 4,500-5 હજારની વસ્તી છે સાહેબ. અને આ બધા કામ કરવા હોય તો સરપંચ માટે ઓછામાં ઓછા 6 મહિના વર્ષ દીધો એને હળિયું મૂકવી પડે, તો આ બધા કામ થાય સાહેબ. કારણ કે 5-7 વર્ષથી આ વહીવટદારમાં કામ હતું એટલે કામ થોડુંક નબળું હતું. સરપંચ વિનાનું ગામ હતું. બરોબર, સરપંચ સારો આવે તો કામ સારા થાય સાહેબ. આ તો કહી દે. શું લાગે છે જો અગર સરપંચ ચૂંટાશે તો જે ખેડૂતોના પ્રશ્ન છે શાળાઓને લઈને, જે રીતે ભાઈએ કીધું કે સ્કૂલો બંધ પડી છે, તો સૌથી પહેલા એના ઉપર સરપંચ ધ્યાન આપી શકે ખરી? 100% ગામના લોકો એમને રજૂઆત કરી શકે? હા, ગામના રજૂઆત કરે અને સરપંચ સાહેબ ધ્યાન દે તો વસ્તુ બની શકે ને સાહેબ. એવું જે રીતે અત્યારે હાલમાં આ કહેવાય છે કે આ ખેડૂતોના પ્રશ્નોને, જે બિયારણને લઈને પણ અત્યારે હાલમાં એક ગામની અંદર ગયા હતા અમે, ત્યાં પણ કહેવાયું કે ખેડૂતોના પ્રશ્નો થોડા છે. આજુબાજુના ગામડાઓની કેવી સ્થિતિ છે? આજુબાજુના ગામડાઓમાં તો સાહેબ એવું લાગે છે મને, વસપડા, નગડિયા, પછી ભાટિયા બધા ગામ છે. બધા ગામની અંદર ખેડૂતોને સારી એવી ખેતીનો પાક મેળવી રહ્યા છે. સમયસર એ લોકોને ખાતર મળે. અમારા ગામમાં પણ મંડળી છે અહીંયા, અને અમારા ગામમાં પણ સમયસર ખાતર મળે છે. અમુક લોકો કહેતા હોય છે
કે ખાતર નથી મળતું ને બિયારણ નથી મળતું, પણ સમયસર ખેડૂતોને બધી વસ્તુ મળી રહી છે. ચોક્કસપણે અત્યારે હાલમાં અહીંયા જે રીતે માહોલ જામ્યો છે, બહુ નાનું ગામ છે, 2000ની વસ્તી ધરાવતું આ ગામ છે, ત્યારે જે પ્રશ્નો છે જે સ્કૂલોને લઈને છે, પાણીને લઈને છે, ખેડૂતોને લઈને છે, ત્યારે સરપંચની ચૂંટણી નજીક છે, ત્યારે હવે જોવાનું છે એ રહેશે કે આ જે ગામની અંદર જે પાણીની સમસ્યાઓ છે, ખેતીની સમસ્યા છે, તેનો જે સરપંચ જ્યારે જીતશે ત્યારે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ કામ કરવામાં આવશે તે જોવાનું રહ્યું.